સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે, ત્યારે પૂણા વિસ્તારમાં તો કેટલીક સોસાયટીમાં સ્માર્ટ વીજ મીટર માટે પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવ્યા બાદ સોમવારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેજા હેઠળ પૂણા વિસ્તારની સોસાયટીના રહીશે વાંધરજી લખી અને બધાએ ભેગા મળી રેલી આકારે નીકળી કાપોદ્રા ખાતે આવેલા ડીજીવીસીએલની ઓફિસે પહોંચી વાંધરજીઓ આપી હતી. તેમાં સોસાયટીના પ્રમુખો, આગેવાનો સહિતનો જોડા પામ્યા હતા. કોંગ્રેસ અને આપના કાર્યકરો અને નેતાઓની આગેવાનીમાં લોકોએ ડીજીવીએસએલ ખાતે વાંધરજી આપી સ્માર્ટ વીજ મીટરનો વિરોધ નોંધાવ્યો છે. આજરોજ કાપોદ્રા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાતની, અને ત્યાં સમગ્ર ગુજરાતની અંદર જે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી. ત્યારે પૂણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો, આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે. એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઇટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી, અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવવું નહીં. એવી 5000 જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે. આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે, બાકીની જે સોસાયટીઓ છે એ લોકો દ્વારા પણ આ જ રીતે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના હેશટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે.